તમને શું તકલીફ હતી બેન? મને આખા શરીરનો દુખાવો હતો કેટલા ટાઈમથી? 4 વર્ષથી. ચિકનગુનિયાના હિસાબે દુખાવો થઈ ગયો હતો? હા, ચિકનગુનિયાની ચાલે. પછી ક્યાં ક્યાંથી દવા લીધી હતી? અમે જૂનાગઢ, અમરેલી, રાજકોટ, અમદાવાદ બધી જ દવા લીધી હતી. દવા લીધી ત્યાં સુધી કોઈ રાહત હતી કે કોઈ રાહત નહીં? દવા પીવી ત્યાં સુધી સારું, પછી દુખે. દવા બંધ કરી દો એટલે પાછો દુખાવો હા, થઈ પાછો જાય. દુખાવો થાય. પછી ગયા શુક્રવારે બપોર પછી તમારું પહેલી વાર અગ્નિકર્મ કર્યું હતું, હા. આપણે ટ્રીટમેન્ટ કરીને. હા. ત્યાર પછી તમને કેવું રહ્યું છે? ત્યાર પછી મને દુખ્યું જ નથી. એકે વખત દવા પીધી છે છેલ્લા 7-8 દિવસ દરમિયાન અગ્નિકર્મ કર્યા પછી? નહીં, કોઈ વાર દવા જ નથી. વગર દવાએ તમને એકદમ દુખાવામાં રાહત હા. થઈ ગઈ છે. હા, તમને શું તકલીફ હતી બેન? મને આખા શરીરનો દુખાવો હતો કેટલા ટાઈમથી? 4 વર્ષથી. ચિકનગુનિયાના હિસાબે દુખાવો થઈ ગયો હતો? હા, ચિકનગુનિયાની ચાલે. પછી ક્યાં ક્યાંથી દવા લીધી હતી? અમે જૂનાગઢ, અમરેલી, રાજકોટ, અમદાવાદ બધી જ દવા લીધી હતી. દવા લીધી ત્યાં સુધી કોઈ રાહત હતી કે કોઈ રાહત નહીં? દવા પીવી ત્યાં સુધી સારું, પછી દુખે. દવા બંધ કરી દો એટલે પાછો દુખાવો હા, થઈ પાછો જાય. દુખાવો થાય. પછી ગયા શુક્રવારે બપોર પછી તમારું પહેલી વાર અગ્નિકર્મ કર્યું હતું, હા. આપણે ટ્રીટમેન્ટ કરીને. હા. ત્યાર પછી તમને કેવું રહ્યું છે? ત્યાર પછી મને દુખ્યું જ નથી. એકે વખત દવા પીધી છે છેલ્લા 7-8 દિવસ દરમિયાન અગ્નિકર્મ કર્યા પછી? નહીં, કોઈ વાર દવા જ નથી. વગર દવાએ તમને એકદમ હા. દુખાવામાં રાહત હા. થઈ ગઈ છે. હા.